નમસ્કાર, કેમ છો? ખાસ ફેસબુક લાઈવના માધ્યમથી એક એવું અપડેટ આપવા માટે આપ તમામ મિત્રો જાણો છો, થોડા દિવસ પહેલા જ લગભગ 10-12 દિવસ 15 દિવસ પહેલા આપણે એક સરસ મજાની જાહેરાત કરી હતી, નામ આપ્યું હતું. આપણે એક સરસ મજાનું એક નવું સોપાન શરૂ કરી રહ્યા છે જેનું નામ છે ટેકો દિવ્યાંગ આશ્રમ, ટૂંકમાં કહીએ તો TDA. તો આ TDA જે છે ટેકો દિવ્યાંગ આશ્રમ છે એ સમગ્ર ગુજરાત અને પણ સમગ્ર ભારતના એવા તમામ સમાજ, તમામ જાતિ, કોઈ પણ ધર્મ હોય એવા તમામ દિવ્યાંગો માટેનું એક એવો આશ્રમ છે જ્યાં એ લોકોને, તમામ લોકોને રહેવાનું અહીંયા નિઃશુલ્ક આપવાનું છે, જમવાનું અહીંયા નિઃશુલ્ક આપવાનું છે, એમની જે પણ મેડિકલી જે તકલીફો છે એ પણ અહીંયા નિઃશુલ્ક આપવાનું છે. તો એ આશ્રમ આપણે બનાવવાની આપણે જાહેરાત કરી હતી અને જેનું લોકાર્પણનું તારીખ પણ આપણે ઓલરેડી નક્કી કરી દીધી છે 3 ડિસેમ્બર 2024, એટલે કે વિશ્વ વિકલાંગ દિવસના રોજ આપણે એ શુભારંભ કરવાની આપણે જાહેરાત કરી હતી અને જેનું કામ પણ આપણે શરૂ કરી દીધું હતું. તો હવે સમય છે એ કામ કેટલે આવ્યું, કયા લેવલ સુધી પહોંચ્યું એ બતાવવાનો સમય છે. તો આ વિડીયોના માધ્યમથી ગુજરાતના અને ગુજરાતભરના મારા તમામ સપોર્ટર મિત્રો, તમામ ચાહક મિત્રો અને તમામ અમારા જે પણ અમને મદદ કરવાવાળા લોકો છે એમને ખાસ અપડેટ બતાવવા માટેનો આ વિડીયો છે. સો શેર કરજો. અને ગઈ વખતે તમને બતાવી હતી જગ્યા, આ વખતે ફરી તમને જગ્યા બતાવી. આ જગ્યા છે આપણી જ્યાં દિવ્યાંગ આશ્રમ આપણે બનાવી રહ્યા છીએ અને શું પરિસ્થિતિમાં અત્યારે કામ ચાલી રહ્યું છે, ચાલો તમને સીધા દ્રશ્યો બતાવું. સો આ એક ઓફિસ તૈયાર થઈ રહી છે, આપણું કાર્યાલય હશે. કંઈ પણ પ્રકારની મેનેજમેન્ટની વ્યવસ્થા આ રૂમની અંદર થશે અને અહીંયાથી શરૂ થાય છે બધા રૂમ્સ. જે દિવ્યાંગો માટેના જે રૂમ્સ છે એ અહીંયા તૈયાર થઈ ગયા છે. કામ સરસ મજાનું પ્રગતિ પર છે અને કેવી રૂમ બની છે એ તમે કોમેન્ટ કરતા રહેજો. સરસ મજાની રૂમો તૈયાર થઈ ગઈ છે અને વોશરૂમ પણ ઓલમોસ્ટ 50% કામ બધા પતી ગયા છે. સો આ છે એમનું વોશરૂમ અને પાછળ પણ સરસ મજાની ખુલ્લી જગ્યા છે. અત્યારે ગટર લાઈનનું કામકાજ બધું ચાલુ છે અને આ રૂમ તૈયાર થયા છે. ઉપર POP ની શીટ્સ છે એ લાગી જવાની છે અને ગઈકાલે જ બહારનું જે લોબી છે એનું કામકાજ શરૂ કરાવ્યું હતું અને ગઈકાલે આ સરસ મજાનું કામ તૈયાર થયું છે. સો આ પણ એક રૂમ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે. રૂમ નંબર 2, રૂમ નંબર 3 આ પણ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે. સાથે છે રૂમ નંબર 4, બિલકુલ એવી જ રીતે રૂમ નંબર 5 પણ કામ પતી ગયું છે, ફ્લોરિંગ થઈ ગયું છે, વોલ પુટ્ટી લાગવાનું કામકાજ ચાલુ છે. અંદર વોશરૂમમાં ટાઇલ્સો લાગી ચૂકી છે. સો રૂમ નંબર 6 એ પણ ઓલમોસ્ટ તૈયાર છે. તમને કેવું લાગી રહ્યું છે ચોક્કસથી કોમેન્ટ કરતા રહેજો. અને ઘણું બધું કામ હજી બાકી છે કારણ કે સમય બહુ ઓછો છે. સો 6 રૂમોની અંદર ટાઇલ્સો લાગી ચૂકી છે. સાથે જ આ રૂમની અંદર આજે ટાઇલ્સો બંને રૂમમાં લાગવાની છે. 7, 8 અને 9 આ 3 રૂમોમાં કદાચ આજે ટાઇલ્સોનું કામ પૂર્ણ થઈ જશે. એ સિવાય બીજું ઘણું બધું કામ અત્યારે પ્રગતિ પર છે. બીજી પણ બહુ બધી રૂમો બની રહી છે, તમે જોઈ શકો છો. સો અહીંયા ચણતરનું કામ થઈ ગયું છે, અહીંયા ચણતરનું કામ ચાલુ છે. આ પણ એક સરસ મજાની રૂમ તૈયાર થઈ રહી છે. આ દરેક રૂમ્સની અંદર એટેચ વોશરૂમ, ટોયલેટ, બાથરૂમની વ્યવસ્થા આપણે ઊભી કરી છે જેથી કરીને કોઈ પણ દિવ્યાંગને સહેજ પણ તકલીફ ના પડે એ મુજબનું આખું કામકાજ થઈ રહ્યું છે. સો અહીંયા પણ બહુ બધી રૂમ્સ બની રહી છે અને અહીંયા આગળ સ્પેશિયલી રસોડું સાથે જ સરસ મજાની ગેસ્ટ રૂમ અહીંયા બની રહી છે. આ ખૂબ વિશાળ મોટી રૂમ બની રહી છે. અહીંયા આગળ આ 3 રૂમ, અહીંયા એક રસોડું પણ બનવાનું છે અને જે આપણા કોઈ મહેમાન જે આવશે એ લોકો માટેની પણ અહીંયા રહેવાની વ્યવસ્થા આપણે અહીંયા ઊભી કરી રહ્યા છીએ, જેનું કામકાજ લગભગ આવતા 4-5 દિવસમાં અહીંયા પૂર્ણ થશે અને આનું પ્લાસ્ટરનું કામકાજ પણ લગભગ 4-5 દિવસમાં પૂર્ણ થવાનું છે. સામેની બાજુમાં સરસ મજાનો 250 ફૂટ લાંબો, 40 બાય 250 ફૂટ લાંબો મોટો હોલ બનવાનો છે જ્યાં કંઈ પણ પ્રકારના સેમિનાર્સ હોય, કોઈ પણ પ્રકારના પ્રોગ્રામ્સ હોય, મેડિકલની વ્યવસ્થા હોય અને ઘણી બધી વસ્તુઓ એની અંદર, ગેમ્સ છે અને એમના સાંસ્કૃતિક કાર્યક્રમો છે કે એમને જે પણ પ્રવૃત્તિ કરવી હોય એના માટેની આખી સામેની બાજુમાં વ્યવસ્થા થઈ રહી છે. વચ્ચેની જે જગ્યા છે આખી ખુલ્લી મેદાન આવવાનું છે. સો વિશાળ 1.5 વીઘાની અંદર સરસ મજાનું આખું કેમ્પસ તૈયાર થઈ રહ્યું છે. સો આ બધું જ પોસિબલ ત્યારે બન્યું છે, તમે લોકોએ મને એ લાયક બનાવ્યો છે, તમે લોકોએ એટલો પ્રેમ આપ્યો છે, એટલો સપોર્ટ આપ્યો છે. અને ખાસ વાત રહી આ દિવ્યાંગ આશ્રમના ખર્ચની, તો આપણે અગાઉ પણ જાહેરાત કરી છે કે આની અંદર આપણે 1 પણ રૂપિયો કોન્ટ્રીબ્યુશન કોઈનું નથી લેવું. કોઈ સ્વૈચ્છિક આપવા માંગશે તો આપણે ના નહીં બોલીએ, પણ આ બાબતની કોઈ પણ મદદ અમે આ વિડીયો દ્વારા માંગવાના નથી અને આવનારા દિવસોમાં પણ માંગવાના નથી. આ તમારી સ્વૈચ્છિક ઈચ્છા થાય કે તમે આ બધા કામની અંદર મદદ કરવી છે, તમે ખર્ચ તમે જોઈ શકો છો.
તમારી ઈચ્છા થાય કે આ કામ માટે તમારે કંઈક કરવું છે, મદદ કરવી છે, તો ચોક્કસ કરજો. પણ આ બાબતની, કારણ કે મદદ માગીએ છીએ, મદદ એટલી મળતી નથી અને પછી એવું લાગે કે ભાઈ યોગદાન મળી ગયું હશે, થતું હશે, પણ મન જાણતો હોય છે કઈ રીતે કરી. એટલે આ વખતે નક્કી કર્યું છે કે કોઈ પણ પ્રકારની મદદ માટેનો વિડીયો દિવ્યાંગ આશ્રમ માટે નથી મૂકવો. જેવી રીતે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે, જે સરસ મજાનું આપણે બિલ્ડિંગ બનાવ્યું, ત્યાં ઘણા બધા વૃદ્ધો પણ આવી ગયા છે, તો ત્યાં પણ આપણે મદદ માટે વિડીયો કોઈ ના મૂક્યો. એવી રીતે આના માટે પણ મદદનો કોઈ વિડીયો આપણે મૂકવાના નથી. બસ બતાવતા રહીશું, અપડેટ આપતા રહીશું કે કેટલા ધોરણે કામ છે. અને ખાસ બીજી વાત, આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે તમામ ગુજરાતના, તમામ ગુજરાત બહારના, ભારતના જેટલા પણ એવા દિવ્યાંગ મિત્રો છે જેમને રહેવાની તકલીફ છે, મેડિકલની તકલીફ છે અને જમવામાં તકલીફ પડે છે, એવા તમામ લોકોને હાર્દિક આમંત્રણ આપું છું. આ તમારું જ ઘર છે, આ તમારા માટે જ બનાવ્યું છે. ગુજરાતના કોઈ પણ સમાજ, કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મના તમામ એવા દિવ્યાંગોને અહીંયા રહેવાનું, જમવાનું, મેડિકલ અને બીજી બધી જ વસ્તુઓ અહીંયા નિઃશુલ્ક આપવાનો છું. સો ખાસ આપને હાર્દિક આમંત્રણ છે. એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. તમે ગમે ત્યારે આવશો, તમને અહીં રહેવાની વ્યવસ્થા મળી જવાની છે. અત્યારે ભલે બિલ્ડિંગ તૈયાર નથી થયું, પણ તમે આજે પણ જો રહેવા આવશો તો ઓલરેડી આપણી પાસે 2 બિલ્ડિંગો તૈયાર છે. ત્યાં તમારી ટેમ્પરરી ત્યાં રહેવાની વ્યવસ્થા કરી દઈશું અને આ બિલ્ડિંગ 3 તારીખથી ખુલ્લું મૂકવાનું છે. ત્યારબાદ ત્યાંથી તમને આ જગ્યાએ એક સરસ મજાના રૂમની અંદર સુવિધા આપશું. સો ખાસ વિડીયોને ગુજરાતના તમામ દિવ્યાંગ મિત્રો સુધી પહોંચાડજો, કારણ કે ગુજરાતભરમાં દરેક રેલવે પ્લેટફોર્મ ઉપર તમને દિવ્યાંગ મિત્રો દેખાય છે. કોઈનો હાથ નથી, કોઈનો પગ નથી, કોઈ લાચાર છે, કોઈ લકવા છે, ઘણી બધી મુસીબતની અંદર બિચારા જિંદગી જીવતા હોય છે. પણ એ લોકોને હવે રખડવાની, ભટકવાની કે ભીખ માંગવાની જરૂર નથી. એમના માટે પ્રોપર સુવિધાઓથી સજ્જ, પ્રોપર એક આયોજનબદ્ધ એક એવી બિલ્ડિંગ બની રહી છે જે એમની પ્રોપર કેર કરવામાં આવશે, પ્રોપર કાળજી રાખવામાં આવશે, પ્રોપર સુવિધા આપવામાં આવશે, પ્રોપર જેટલી પણ જરૂરિયાતની વસ્તુઓ છે એ પણ અહીંયા આગળ બધી અવેલેબલ થવાની છે. તો સહેજ પણ શરમ રાખ્યા વગર, ગભરાયા વગર, કોઈ પણ પ્રકારની લાગવગ લગાવ્યા વગર સીધા આવી જજો. એડમિશન શરૂ થઈ ગયા છે. આ બિલ્ડિંગ તમારી રાહ જોઈ રહી છે. અને ખાસ 3 ડિસેમ્બર એટલે કે આવતી 3 તારીખે ગુજરાતના તમામ મારા ચાહક મિત્રો, તમામ મારા સપોર્ટર મિત્રોને જાહેર આમંત્રણ આપું છું કે આ જગ્યા પર સરસ મજાનો આપણે લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો છે. આ બધું તૈયાર લગભગ થઈ જશે અને એ દિવસે આપ તમામને સાંજે 4 કલાકે, 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ છે, સાંજે 4 કલાકે અહીંયા આગળ આપણે ઉદઘાટન સમારોહ રાખ્યો છે. તો એ કાર્યક્રમની અંદર હાજરી આપવા આપ તમામને જાહેર આમંત્રણ આપું છું. કાથી આ બધું થવાનું છે, આપણે બધાએ મળીને કરવાનું છે. મહિપતસિંહ એકલા નહીં, આપણે બધાએ આ મળીને આ દિવ્યાંગ. તો ખાસ અપીલ છે કે હાજરી આપજો 3 તારીખે અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને તમામ દિવ્યાંગ મિત્રો, તમારું ઘર તૈયાર થઈ ગયું છે. આવી જજો. ક્યાંય રખડવાની, ક્યાંય ભીખ માંગવાની, ક્યાંય કશું કરવાની જરૂર નથી. તમે આવો બિંદાસ, તમારું ઘર તમારું રાહ જોઈ રહ્યું છે. ધન્યવાદ.